સંસાર છોડી સંન્યાસના માર્ગે વળેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લંપટ સાધુ સંતોની રાસલીલા સામે હરિભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આજે સુરતના હરિભક્તોએ નરાધમ લંપટ સાધુઓને ભગાવો, વડતાલની ગાદી બચાવો તેવા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. બપોરે મોટી સંખ્યામાં હરિભક્તો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા અને લંપટ સાધુ સંતો વિરુદ્ધ કાર્યવાહી કરી વડતાલની ગાદી બચાવવા કલેક્ટરને વિનંતી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલના મંદિરોમાં એક પછી એક વિવાદ થઈ રહ્યા છે. વડતાલના મંદિરોમાં સ્વામીઓ દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાના, દુષ્કર્મ કરવાના કૃત્યો બહાર આવી રહ્યા છે. તેથી હરિભક્તો દુઃખી થયા છે. આચાર્ય પક્ષના સમર્થક મહિલા અને પુરુષ હરિભક્તો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ કહ્યું કે અમે લંપટ સાધુઓના ધોતિયા ઉતારી ધોળા કપડાં પહેરાવી રોડે ચડાવવા આવ્યા છે. વાઘાણીએ વધુમાં કહ્યું કે સમાજ સુધારવા નીકળેલા સાધુ પોતે વંઠી ગયા છે. આવા લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે અમે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી અમે જાગૃતિ અભિયાન ઉપાડ્યું છે. અમે 10 જોડી ધોળા કપડાં સાથે જ રાખીશું. ખબર પડશે કે સાધુએ ખોટા કામ કર્યા છે તો તેને ધોળા કપડાં પહેરાવી દઈશું.